શેક એકાએક વકીલના પ્રમુખ પર જે ગુનો નોંધાયો છે, તમામ વકીલોનું શું કહેવું છે, વકીલ મંડળનું હકીકત શું છે, તથ્ય શું છે આમાં? જગદીશ, વડોદરા શહેરની જે બાર કાઉન્સિલ છે તેના અધ્યક્ષ જે છે હસમુખ ભટ્ટ, તેમની સામે તાલુકા પંચાયત જે તાલુકા પોલીસ સ્ટેશન હતું તેની અંદર 2 દિવસ અગાઉ એક લૂંટ અને મારામારીનો ગુનો નોંધાયો હતો। જો કે આ ગુનો નોંધાયા બાદ જે વકીલ મંડળ છે તે હવે એક્શનમાં આવી ગયું છે। બાર કાઉન્સિલ દ્વારા આજે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાની વાત કરવામાં આવી રહી છે। તમામ વકીલો અત્યારે એકત્ર થઈ ગયા છે વેક્સિન કોર્ટ સંકુલની બહાર અને જે વિરોધ નોંધાયો છે, વકીલોએ આક્ષેપ કર્યો છે કે તાલુકા પોલીસે કહી શકાય કે જે ગ્રીવિયન્સ પુલ એટલે કે જે પ્રમુખ છે તેમની સામે જાણે જોઈને ખોટી રીતના ગુનો નોંધ્યો છે। આપ જોઈ શકશો દ્રશ્યોની અંદર કે કોર્ટ સંકુલની બહાર તમામ બાર કાઉન્સિલના જે કહી શકાય કે મેનેજિંગ કમિટી હોય, ટ્રસ્ટીઝ હોય, તમામ લોકો એકત્ર થઈ ગયા છે અને જે રીતના બાર કાઉન્સિલના પ્રમુખની સામે ગુનો નોંધાયો છે તેની સામે પોલીસ પર વકીલોએ આક્ષેપ કર્યો છે કે પોલીસ દ્વારા એક ષડયંત્ર રચીને તેમના પ્રમુખની સામે ગુનો નોંધવામાં આવ્યો છે। વડોદરા વકીલ મંડળના આગેવાનો આપની સાથે છે, તેમની સાથે જાણીશું। રાજુભાઈ, એવું કયું કારણ રહ્યું કે આ તાત્કાલિકપણે ઠરાવ કરવો પડ્યો અને આજના દિવસથી કોર્ટ કાર્યવાહી વકીલો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે? પ્રજાનો રક્ષક જ્યારે કાયદાના નિષ્ણાતો પોલીસ સ્ટેશનમાં જતા હોય અને એમની જ ફરિયાદ ના લેવાતી હોય અને એ વડોદરા વકીલ મંડળના સભ્યની ફરિયાદ કાયદેસરની હોવા છતાં નહીં લેવાતા વડોદરા વકીલ મંડળના પ્રમુખ તે દિશાની રજૂઆત કરવા જતા પોલીસ કોઈ ષડયંત્ર કરી અને એમના આકાઓના ને એમના એમના મળતિયાઓ કે એમના લાગવકિયાઓની ચમચાગીરી કરવા માટે ફરિયાદ વકીલની વિરુદ્ધની દાખલ નહીં કરી। પરંતુ પ્રમુખની સામે જે લૂંટનો અને મારામારીનો ગુનો નોંધાયો છે તે બાબતે જે હકીકત છે કે ગ્રીવિયન્સ પુલિંગ કરવામાં આવી રહ્યું છે? બંને એફઆઈઆર જોવામાં આવશે તો સ્પષ્ટ થઈ જશે કે ખરેખર બનાવવાળી જગ્યા પર પ્રમુખ ગયા છે કે નહીં। પ્રમુખ વડોદરા વકીલ મંડળના પ્રમુખ ફક્ત ને ફક્ત પોલીસ સ્ટેશનમાં ઓફિસરને જણાવવા ગયેલા કે બેનની ફરિયાદ સાચી છે, તમે લેતા કેમ નથી? પરંતુ આજે શું કાર્યવાહી કરી છે? આજે વડોદરા વકીલ મંડળના પ્રમુખ અને સભ્યની વિરુદ્ધમાં જે ખોટી ફરિયાદ દાખલ કરેલી છે તેના વિરોધમાં અમે વડોદરા વકીલ મંડળના તમામ સભ્યો કોર્ટની કાર્યવાહીથી અલિપ્ત રાખી અને વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓને જણાવીએ છીએ કે આની અંદર સાચી દિશાની અંદર ફરિયાદ તપાસ થાય અને જેમણે પણ ષડયંત્ર કરેલું છે, કોઈ ચમરબંધી હોય એની સામે બી શિક્ષાત્મક કહી શકાય કે વકીલ મંડળના પ્રમુખ સામે લૂંટ અને મારામારીની ફરિયાદ થઈ હતી, ત્યારબાદ આજે તમામ જે વકીલ મંડળના આગેવાનો છે, બાર કાઉન્સિલના આગેવાનો છે, તેઓ કોર્ટ કાર્યવાહી અલિપ્ત રાખી છે અને કહી શકાય કે પોતાનો જે વિરોધ છે તે નોંધાવ્યો છે। વકીલ મંડળનો સ્પષ્ટ આક્ષેપ છે કે પોલીસે જાણે જોઈને જે એમના અધ્યક્ષ છે હસમુખ ભટ્ટ તેમની સામે ફરિયાદ નોંધી છે। જગદીશ, બિલકુલ અભિષેક, આભાર આ તમામ માહિતી અને પૂરી અપડેટ